Hey guys, welcome back to another video. તો રામ રામ જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં. તો આપણે કાલે આવી ગયા હતા આપણા ફઈના ઘરે અને આપણા છે ઉમંગભાઈ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાનજીના ટેમ્પલે. તો આજે તારીખ છે 16 મે અને વાગ્યા છે 5:30. તો ચલો જઈએ ડભોડિયા હનુમાને. તો અરાઉન્ડ 22 કિલોમીટર જેટલું અંતર છે. તો મળીએ આપણે તમને જઈએ. તો ગાઈસ તો 5:30 વાગે છે. તો આપણે અહીંયા તમે દેખાય છે તડકો જોરદાર છે. રસ્તામાં ખાલી હોય છે દર કેમ કે તડકો પડે છે. 44-45 સેલ્સિયસ તાપમાન હોય છે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ડભોડિયા હનુમાનજીના મંદિરે. તો અહીંયા આપણે આપણી બાઇક પાર્ક કરી છે. આટલું મોટું પાર્કિંગ છે. તો હવે આપણે જઈશું મંદિર સાઈડ. મંદિર છે તો પહેલા આપણે જઈશું રામજી મંદિરે, જે આ પાર્કિંગની પાછળની સાઈડ જ છે. અહીં શનિદેવનું મંદિર છે. રામ ભગવાનનું મંદિર આવી ગયા છે. તો આપણે જઈશું ડભોડિયા હનુમાન દાદાના મંદિર સાઈડ. તો આ પાર્કિંગની પાછળની સાઈડ 2-3 ટેમ્પલ હતા. તો આપણે જઈશું મંદિર સાઈડ. થોડું રેસિડેન્ટ એરિયામાં છે. સ્વયંભૂ હનુમાનજી છે. સ્વયંભૂ પ્રગટેલા છે એટલે સ્થાનક એ જ છે વર્ષે. એટલે રેસિડેન્ટલ એરિયામાં છે મંદિર. दशानन से बलशाली शतानन अनगिनत बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भी गदा उठाई उत्षठ माया भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म स्थापन लाई युद्ध लड़े हनुमत रघुराई महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान ये गाथा महाबली हनुमत की પ્રસાદીમાં છે ખીચડી. આપણા ઉમંગભાઈ થોડો તમને આના ઇતિહાસ કહેશે. આ ડભોડિયા હનુમાનજીનું મંદિર 1000 વર્ષ જૂનું છે અને અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે એ સ્વયંભૂ પ્રગટેલી છે. એટલે આ મંદિરનું સ્થાનક વર્ષોથી આ જ છે, વર્ષોથી બદલવામાં આવ્યું નથી. આ મંદિર રેસિડેન્ટલ એરિયામાં આવેલું છે. જે ડભોડા ગામ છે તેમાં રેસિડેન્ટલ એરિયામાં. અને આ મંદિર 1000 વર્ષ જૂનું છે અને હનુમાનજી સ્વયંભૂ છે. रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान दुष्ट तनुज चक्रास्त्रामा
ફાઇનલી ગાઈસ આપણે મસ્ત આરતીનો લાભ લઈ લીધો આજે ડબોડે હનુમાનજી અને હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ આપણા ઘરે એકદમ જોરદાર રીતે આપણે આરતીનો લાભ લઈ લીધો છે તો હવે આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લાગજો મળે આપણે નેક્સ્ટ વ્લોગમાં महाबली हनुमत की रुचिकर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान।